આ અવસ્થામાં બાળક નવા પદાર્થો અને વાતાવરણ વિશે પ્રશ્નો પૂછીને શીખે છે. બીજો પ્રશ્ન છે, શિક્ષણમાં બુનિયાદી શિક્ષણના પ્રણેતા કોણ હતા? ગાંધીજી. ગાંધીજીએ 1937માં વર્ધા શિક્ષણ યોજના નવી તાલીમ દ્વારા બુનિયાદી શિક્ષણનો ખ્યાલ આપ્યો હતો. કિશોરાવસ્થાનું તણાવ અને સંઘર્ષની અવસ્થા કોણે કહી હતી? સ્ટેનલી હોલ. અને ખોટો પ્રશ્ન અહીંયા સાચો જવાબ આવશે સ્ટેનલી હોલ. સ્ટેનલી હોલે કિશોરાવસ્થામાં મનોવિજ્ઞાન પર ઊંડું સંશોધન કરીને આ વ્યાખ્યા આપી હતી. અધ્યયન એટલે શું? વર્તનમાં થતું પરિવર્તન ભોગવટી માત્ર માહિતી મેળવવી કે પુસ્તકો વાંચવા? સાચો જવાબ છે વર્તનમાં થતું પરિવર્તન. જીજુભાઈ બધેકા કયા નામે ઓળખાતા હતા? બાળકોના પિતા, બાળસખા, મૂછાળીમાં કે શિક્ષણ ગુરુ? તો સાચો જવાબ સી આવશે, મૂછાળીમાં. કારક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? સ્કિનરે આપ્યો હતો. સ્કિનરે પ્રબલન દ્વારા વર્તન શીખવાના સિદ્ધાંત પર રીઇન્ફોર્સમેન્ટ દ્વારા પ્રબલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રીઇન્ફોર્સમેન્ટ. વર્તન શીખવાના સિદ્ધાંત પર વર્તન શીખવવાના ને શીખવવાના સિદ્ધાંત પર લાગુ કર્યું. વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? ઉદાસીન, ખૂબ જ કડક, માત્ર વ્યવસાયિક કે મિત્રતાપૂર્ણ અને આધારિત? તો આવા ક્વેશ્ચનમાં સૌથી પોઝિટિવ આન્સર આવે ને એ જ મોટા ભાગે આન્સર હોય છે તમારે. તો અહીંયા સૌથી આ મિત્રતાપૂર્ણ અને આધારિત એ સૌથી પોઝિટિવ આન્સર લાગે છે. તમે બધા આન્સર ચેક કરશો તો આ જ સાચો જવાબ હશે. સકારાત્મક સંબંધ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સહજ બનાવે છે. બુદ્ધિનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? થર્સ્ટન, સ્પીયરમેન, ગિલબર્ટ કે હાવર્ડ ગાર્ડનર? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો ગિલબર્ટ. ગિલબર્ટ હતો તો ગિલબર્ટ ત્રિપરિમાણીય પદ્ધતિ. ગાર્ડનરને સાબિત કરી કે બુદ્ધિ એકમાત્ર એક તો નથી પણ આ અલગ અલગ પ્રકારની ક્ષમતાઓનો સમૂહ છે. શિક્ષણની પહેલી પદ્ધતિના જનક કોણ છે? રૂસો. કિલપેટ્રિક. જ્હોન ડ્યુઈના શિષ્ય કિલપેટ્રિકે અનુભવ દ્વારા શિક્ષણ માટે આ પદ્ધતિ કરવા દ્વારા બાળદેવ બહુ પુત્ર કોણ હતું? નાનાભાઈ ભટ્ટ, જુજુભાઈ બધેકા. અભ્યાસક્રમ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય દસ્તાવેજ છે?
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ટેટ ટાર મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રના પ્રેક્ટિસ ટેસ્ટના 20 પ્રશ્નોનો અભ્યાસ તૈયાર કરીશું. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મારી ચેનલ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ ક્વેશ્ચન: વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો ઓપ્શન એ છે ઉદાસીન, ઓપ્શન બી છે ખૂબ જ કડક, ઓપ્શન સી છે માત્ર વ્યવસાય અને ઓપ્શન ડી છે મિત્રતાપૂર્ણ અને આધારિત. તો હું તમને 1 મિનિટ આપું છું, તમારે શાંતિથી જવાબ આપીને વિચારીને તમારી નોટબુકમાં ક્વેશ્ચન લખતા જવાનું છે, સાથે સાથે જવાબ લખતા જવાનું. પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રતાપૂર્ણ અને આધારિત. બીજો એક પ્રશ્ન છે: બુદ્ધિનો બૌદ્ધિક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? એ થર્સ્ટન, બી પિયરમેન, સી વિલ્સન અને ડી હાર્વર્ડ ગાર્નર. તો બૌદ્ધિક બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો હાર્વર્ડ ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો હતો, જે ખૂબ જ બુદ્ધિને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી હતી. ગાર્ડનરે સાબિત કર્યું કે બુદ્ધિ એકમાત્ર એક તો નથી, પણ 8 અલગ અલગ પ્રકારની ક્ષમતાઓનો સમૂહ છે. ત્રીજો પ્રશ્ન છે: શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? કોને આપી હતી શિક્ષકની પ્રોજેક્ટ પદ્ધતિ? એ રૂસો, બી મોન્ટેસરી, સી રોબિન, કે ડી કિલપેટ્રિક. તો તમારે જણાવવાનું છે કે પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કિલપેટ્રિક. કિલપેટ્રિક તે જ્હોન ડ્યુઈના શિષ્ય હતા. અનુભવ દ્વારા શિક્ષણ માટે આ પદ્ધતિ વિકસાવી હતી. કયા શિક્ષણ માટે આ પદ્ધતિ? અનુભવ દ્વારા શિક્ષણ માટે કઈ પદ્ધતિ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ, જે જ્હોન ડ્યુઈના શિષ્ય કિલપેટ્રિકે વિકસાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે: વર્ગમાં કોઈ વિદ્યાર્થી સતત તોફાન કરે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? ઓપ્શન એ છે તેની અવગણના કરવી, ઓપ્શન બી છે વર્ગની બહાર કાઢી મૂકવું, ઓપ્શન સી છે કારણ જાણીને ઉકેલ લાવવો અને ઓપ્શન બી છે વાલીને ફરિયાદ કરવી. તો કયો સાચો જવાબ આપશે? તો આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતી વખતે સૌથી જે પોઝિટિવ આન્સર આવતો હોય તે જ મોટા ભાગે આવા પ્રશ્નનો ઉકેલ હોય છે, જવાબ હોય છે. તો આ પ્રશ્ન સૌથી પોઝિટિવ આન્સર કયો લાગે છે તમને? એ જ 1-2 મિનિટ માટે વિચારો અને પછી કોમેન્ટમાં તમે સાથે સાથે કરતા જશો તો સારું થશે. તો સાચો જવાબ છે સી કારણ જાણીને ઉકેલ લાવવું. કારણ કે વર્તન પાછળના મનોવિજ્ઞાનિક કારણને સમજવું એ સુધારાનું પ્રથમ પગલું છે. હવે આપણે 5મો ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બાળકનું પ્રથમ સામાજિકરણ ક્યાં થાય છે? એ સમાજમાં, બી મિત્ર વર્તુળમાં, સી કુટુંબમાં, કે શાળામાં. તો બાળક સૌથી પહેલા ક્યાં હોય છે? એના ફેમિલીની વાત ક્યાં હોય છે? બાળકનો જન્મ થાય ત્યાં સુધી ક્યાં હોય છે? મોટા ભાગે પોતાની ફેમિલી પાસે કે કુટુંબમાં. પછી બાળકની સૌથી નવી અને સૌથી પ્રથમ સામાજિકરણ તેના કુટુંબમાં થાય છે બાળપણમાં. તો સાચો જવાબ હશે સી કુટુંબમાં. પરિવાર એ સંસ્કારો અને સામાજિક વર્તણૂક શીખવાનું પ્રથમ માધ્યમ છે. તો અહીંયાથી એવો ક્વેશ્ચન પૂછી શકો છો: સંસ્કારો અને સામાજિક વર્તણૂક શીખવાનું પ્રથમ માધ્યમ કોણ છે?
તમે અલગ અલગ ઓપ્શન આપી શકે કે પરિવાર, મિત્રો, શાળા કે પછી સમાજ. તમારી પાસે જવાબ આવશે પરિવાર. માનસિક રીતે પછાત બાળકોનું આઈક્યુ સામાન્ય રીતે કેટલો હોય છે? ઓપ્શન એ છે 140 થી વધુ, 70 થી ઓછો, 120 અને 140, 120 થી 140 કે 90 થી 110. તો માનસિક રીતે પછાત બાળકોનું આઈક્યુ મોટા ભાગે 70 થી ઓછો હોય છે. બી આનો સાચો જવાબ છે. 70 થી નીચેનો આઈક્યુ બૌદ્ધિક અક્ષમતા અથવા મંદ બુદ્ધિ દર્શાવે છે. આવા બાળકો કેવા હોય છે? માનસિક રીતે તેમને જે સામાન્ય બાળકોની જેમ બધી પ્રક્રિયાઓ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે આવા બાળકોને. કારણ કે તેમનું આઈક્યુ ખૂબ જ નીચું હોવાથી એ સામાન્ય બાળકોની જેમ વર્તન કરી શકતા નથી. અને તેમને અલગથી તેમને જે ભણાવવાની બધી એબિલિટી છે અલગ પ્રકારનું વાતાવરણ પ્રોવાઈડ કરવાનું. બાળ દેવોભવ સૂત્ર કોણે આપ્યું હતું? તો બાળ દેવોભવ ઓપ્શન એ છે રવિશંકર મહારાજ, બીજું છે નાનાભાઈ ભટ્ટ, ગાંધીજી કે ગીજુભાઈ બધેગા. તો સાચો જવાબ છે ગીજુભાઈ બધેગા. ગીજુભાઈ બધેગા માનતા હતા કે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેનું સન્માન કરવું જોઈએ. ગીજુભાઈ બધેગા શું માનતા હતા? અહીંયાથી ફરીથી ક્વેશ્ચન પૂછી શકે કે કોની માન્યતા મુજબ બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેનું સન્માન કરવું જોઈએ? તો આના આ જ 4 ઓપ્શન મૂકેલા હોય તો પણ તેનો જવાબ આવશે ગીજુભાઈ બધેગા. શિક્ષણ શાસ્ત્રમાં MCF 2005નું પૂરું નામ શું છે? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, નેશનલ કમિટી ઓન ફાઉન્ડેશન, નેશનલ કાઉન્સિલ ફોર ફેલોશિપ કે પછી ન્યૂ કરિક્યુલમ ફોર્મ્યુલા. તો સાચો જવાબ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NCF એ અભ્યાસક્રમ તૈયાર કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે. અહીંયાથી એક એવો પ્રશ્ન ઉભો થઈ શકે કે અભ્યાસક્રમ તૈયાર કરવા માટેનો રાષ્ટ્રીય દસ્તાવેજ કયો છે? તો તમને સાચો જવાબ આવશે NCF, NCB, NCA, NCR. આવા બધા ઓપ્શન તમને મૂંઝવણ ઊભી કરવા માટે મૂકી શકે છે. સાચો જવાબ આવશે NCF એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. આ ઓપ્શન બધાના ઓપ્શન મૂકી તો પણ ચાલે. તમારો સાચો જવાબ આવશે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. વર્ગખંડમાં શ્યામ ફલક એટલે કે બ્લેક બોર્ડનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત વધુ મહત્વની છે? બધું જ લખાણ બોર્ડ પર ભરવું, સ્પષ્ટ અને સુંદર લખાણ, નાના અક્ષરોમાં લખવું કે ઝડપથી લખવું. બધું લખાણ બોર્ડ પર લખવાની જરૂર નથી. જેટલું જોઈતું હોય એટલું લખીએ તો સારું રહેશે. લખાણ સ્પષ્ટ અને સુંદર હશે તો સારું રહેશે. નાના અક્ષરોમાં લખવાથી પાછળવાળા તમારી સંખ્યા વધારે હશે તો પાછળવાળા બાળકોને જોવામાં મુશ્કેલી થઈ શકે છે. અને ઝડપથી લખવા જશે તો તમારા પોતાના હેન્ડરાઇટિંગ અક્ષરો ખરાબ થઈ જશે. સૌથી સચોટ ઓપ્શન હશે આ બી છે સ્પષ્ટ અને સુંદર લખાણ. જો લખાણ સ્પષ્ટ હોય તો પાછળ બેઠેલા વિદ્યાર્થી તમને સમજી શકે છે. અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વના પ્રકાર કોણે આપ્યા હતા? તો કાર્લ યુગે આપ્યા હતા. કોણે આપ્યા હતા? કાર્લ યુગે. ફ્રોઈડે શું આપ્યું હતું? બચાવ પ્રવૃત્તિ. અને બચાવ પ્રવૃત્તિના પ્રણેતા છે તો સિગમન્ડ ફ્રોઈડ. એનું પૂરું નામ છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ફ્રોઈડનું પૂરું નામ શું છે? ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ, જે બચાવ પ્રવૃત્તિના પ્રણેતા છે. અને કયો વાદ આપ્યો હતો એમને? મનોવિશ્લેષણવાદના પ્રણેતા પણ છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. એડલરે શંકુ આપ્યો હતો. કયો શંકુ આપ્યો હતો એડલરે? એ તમારે યાદ રાખવાનું છે. આલ્બર્ટ બાન્ડરા પણ ખૂબ જ ઉપયોગી નામ છે મનોવિજ્ઞાન. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કાર્લ યુંગ. યુંગે મનોવૈજ્ઞાનિક આધારે વ્યક્તિત્વને આ બે મુખ્ય ભાગમાં વહેંચ્યું હતું. શીખવા માટે સૌથી અનુકૂળ પરિબળ કયું છે? મોટી ઉંમર? ના. આર્થિક સ્થિતિ? ના. તમે જોઈ શકો છો કે સમાજમાં એકદમ ખરાબ આર્થિક સ્થિતિ હોવા છતાં બાળકો
ક્યાં સુધી પહોંચી શકો છો. ઉંમર અત્યારે તો ઉંમરનો પણ કોઈ ફરક નથી રહ્યો. મોટી ઉંમરના લોકો પણ એવું શીખી રહ્યા છે. સજા તો ઓબ્વિયસલી શીખવા માટે સજા કરીને શિક્ષકોને ક્યારેય પણ નહીં આપે. તો સૌથી મહત્વનું પરિબળ આપણે પ્રેરણા એટલે કે મોટિવેશન. પ્રેરણા એ શીખવા માટેનો હાઈવે છે, રાજમાર્ગ છે, જે બાળકને લક્ષ્ય સુધી પહોંચવા ઉત્સાહિત રાખે છે. વિદ્યાર્થીની સ્મૃતિ વધારવા માટે શું કરવું જોઈએ? વધારે હોમવર્ક આપવું, માત્ર લેખન કાર્ય કરાવવું, પુનરાવર્તન અને મહાવરો કે ઊંચા અવાજે બોલવું. સાચો જવાબ છે પુનરાવર્તન અને મહાવરો. તમે ઊંચા અવાજે બોલવાથી એને યાદ રહી જશે એની કોઈ ગેરંટી નથી. વધારે હોમવર્ક આપવાથી પણ એની કોઈ ગેરંટી નથી કે એને યાદ રહી જશે. લેખન કાર્ય કરવાથી પણ તમારી મેમરી વધારી સ્મૃતિ એટલે કે તમારી મેમરી પાવરથી વધતો નથી. વારંવાર કરતો નથી. પુનરાવર્તન અને રિવિઝન કરવાથી જ એટલે કે મહાવરો અને પુનરાવર્તન કરવાથી તમારી યાદશક્તિ એટલે કે સ્મૃતિમાં વધારો થાય છે. તો સાચો જવાબ સી રહેશે. વારંવાર કરવામાં આવતી પુનરાવર્તન જ્ઞાનને અલ્પકાલીન સ્મૃતિમાંથી દીર્ઘકાલીન સ્મૃતિમાં લઈ જાય છે. અલ્પકાલીન એટલે શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં જ્ઞાન સચવાય છે અને પછી ધીરે ધીરે પરમેનન્ટ થતું જાય છે તમારું જ્ઞાન. શિક્ષણમાં માઇક્રો ટીચિંગ સમયગાળો કેટલો છે? માઇક્રો એટલે ખૂબ જ નાનું. સમયગાળો ખૂબ જ નાનો હોવો જોઈએ. એટલે 5 થી 7 મિનિટ એ સાચો જવાબ. 60 મિનિટ પણ નહીં આવે, 45 મિનિટ પણ નહીં આવે અને 45 મિનિટ પણ આવે. હવે તો માઇક્રો ટીચિંગમાં પોતાનો એટલે નાનો માઇક્રો એટલે ખૂબ જ નાનું. વિજ્ઞાનમાં જનરલી માઇક્રો શબ્દ આપણે ખૂબ જ નાનું સમયગાળો નાના નાના એટલે ખૂબ જ નાના પ્રમાણમાં વાપરતા હોઈએ છીએ. માઇક્રો ટીચિંગ એ નાનું અધ્યાપન છે જેને ચોક્કસ કૌશલ્યના વિકાસ માટે આટલું સમય પૂરતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્લેક્સિયા એ શેને લગતી ખાવાનું છે? ડિસ્લેક્સિયા વાંચન અને ભાષાને લગતી ખાવાનું છે. ગણિત માટેની જે ખામી છે તેને ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે. લેખન માટે આઈ થિંક ડિસ્ગ્રાફિયા છે. આઈ ડોન્ટ નો બટ આઈ થિંક એ છે. તમે વેરીફાઈ કરી શકો છો. ગણિતનું પાકું છે તો ડિસ્કેલ્ક્યુલિયા. તો તમે ગણતરીમાં ભૂલ કરતી ગણતરી કરવામાં તકલીફ પડતી હોય તો તમે ડિસ્કેલ્ક્યુલિયા કરવામાં આવે છે. ચાલુ અને લેખન માટે તમે વેરીફાઈ કરી શકો છો. ડિસ્લેક્સિયા બાળકને અક્ષરો ઓળખવામાં, શબ્દો વાંચવામાં મુશ્કેલી પડે છે. વર્ગખંડમાં પ્રશ્ન પૂછવાનો મુખ્ય હેતુ શું છે? શિસ્ત જાળવવાનો? ના. પ્રશ્ન પૂછવાનું શિસ્ત જાળવવાની કોઈ ગેરંટી નથી. સમય પાસ કરવાનો, વર્ગમાં કોઈ ટાઈમ પાસ કરવાની વસ્તુ નથી. એટલે આપણે ઓબ્વિયસલી આવો નેગેટિવ ઓપ્શન તો કાઢી જ નાખવાનો. વિદ્યાર્થીઓને ગભરાવાના? ના. વિદ્યાર્થીઓને ગભરાવાનું એ સારા શિક્ષકની લક્ષણ નથી. સમય પસાર કરવો એ પણ નથી. શિસ્ત જાળવવી લક્ષણ સારું છે પણ પ્રશ્ન પૂછવાનો મુખ્ય હેતુ નથી. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડવી. પ્રશ્ન પૂછવાથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સક્રિય થાય છે અને વિકાસ થાય છે. બધા સ્ટ્રીક વાતાવરણ કે શિસ્તપૂર્ણ વાતાવરણ ઊભું કરી દે તો પણ વર્ગખંડને વ્યવહાર ખોરવાઈ જાય શકે છે. આંતરદ્રષ્ટિ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોહલરે નહીં હજુ કોહલર પહેલા લખવામાં થયેલી પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. કયા પ્રાણી પર કરેલું છે? કોહલરે. તો આંતરદ્રષ્ટિ દ્વારા અધ્યયનનો આંતરસૂઝ દ્વારા અધ્યયનનો કહેવામાં આવે છે. જે કોહલરે કયા પ્રાણી પર કરેલું છે? કૂતરા ઉપર, ઉંદર ઉપર, બિલાડી ઉપર કે ચિમ્પાન્જી ઉપર? જવાબ આપી તમારે ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. કયા ચિમ્પાન્જી જે કોહલરના ચિમ્પાન્જીનું નામ શું હતું? તો સુલતાન. કોહલરે સુલતાન નામના ચિમ્પાન્જી પર પ્રયોગ કરીને સાબિત કર્યું કે પ્રાણી સૂઝ દ્વારા શીખે છે. એટલે આંતરદ્રષ્ટિ એટલે કે આંતરસૂઝ પણ આવી દ્રષ્ટિને એટલે સૂઝ શબ્દ પણ આવી શકે છે. બિલાડી પર કોણ કર્યું છે? થોર્ન લાવ્યું છે. કૂતરા ઉપર કોણ કર્યું છે? ઇવાન પેટ્રોવિચ પાવેલ. મને ઉંદર ઉપર સ્કિનર. આ તમારે બે થોડી વેરીફાઈ કરી લેવાનું. બિલાડીને થોર્ન લાવ્યું છે. કાપે થોડો છે.
આઈક્યુ શોધવા માટે સાચું સૂત્ર કયું છે? મેન્ટલ ઇક્વિલિબ્રિયમ કરંટ ઇઝ સ્ટાર એ ગુણ્યા કરંટ ઇક્વિલિબ્રિયમ છે. આ બંને બાળકના અને ગુણ્યા 100 વડે કરવાથી સાચું સૂત્ર છે. માનસિક વય એટલે કે મેન્ટલ એજ આપણે શારીરિક વય એટલે કરંટ એજ ગુણ્યા 100 કરવાથી છે. શિક્ષકની સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ હોવી જોઈએ? ઊંચો અવાજ, સુંદર દેખાવ, ખૂબ જ જ્ઞાની હોવું, કે વિષય પર પ્રભુત્વ અને બાળકનું સંદર્ભ. શિક્ષક માટે ખૂબ જ જ્ઞાની હોવાથી પણ નહીં ચાલે, પણ ત્યાં વિષય પર પ્રભુત્વ અને બાળકને જો સમજી શકતો હોય તો ખૂબ જ જ્ઞાની લોકો તો બધા બહુ સારા. દરેક જ્ઞાની શિક્ષક બની શકે એવું જરૂરી નથી. કારણ તમારા વિષય પર પ્રભુત્વ હોવું જોઈએ અને બાળકની સારા સંબંધ હોવી જોઈએ. તમે બાળક સાથે કેવી રીતે વર્તન વ્યવહાર કરશો તેની સમજ હશે જો તમે સારા શિક્ષક નથી. જે શિક્ષકને વિષય આવડતો હોય અને બાળક નાનકથી બાળકના માનસને એટલે કે એની માનસિકતાને જાણતો હોય તો તે સફળ થઈ શકે, સારો શિક્ષક બની શકે છે. બાળકનો વિકાસતા સૌથી મજબૂત અસર કોની પડે છે? બાળકો અને વાતાવરણ બંને માત્ર પાઠ્યપુસ્તકો કે માત્ર ટેલિવિઝન. બાળકના વિકાસ ઉપર વારસો અને વાતાવરણ બંને ઇક્વલી અસર કરે છે, તે ઇફેક્ટ કરે છે. વિકાસ એ આનુવંશિક ગુણો અને આજુબાજુના પર્યાવરણની સંયુક્ત રીતે અસર કરે છે, એટલે સંયુક્ત પેદાશ છે. વિકાસ કોણ પણ સંયુક્ત પેદાશ છે? તો વિકાસ એ આનુવંશિક ગુણો અને એટલે કે આનુવંશિક ગુણો એ જ વારસો છે અને આજુબાજુનું પર્યાવરણ. કારણ કે તમારા ઘરની આજુબાજુનું સ્કૂલના વાતાવરણ છે, તો આજુબાજુનું પર્યાવરણ એટલે સ્કૂલના, સમાજના, ઘરના બધી જગ્યાએ આવી જાય. શિક્ષણની મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ? પરીક્ષામાં પાસ થવું, બાળકનો સર્વાંગી વિકાસ, કે માત્ર નોકરી મેળવવી, કે પુસ્તકથી જ્ઞાન આપવું. હંમેશા માત્ર વાળા પણ નેગેટિવ આન્સર થાય છે. માત્ર શબ્દ છે તમે તમે શિક્ષકની નોકરી મેળવવા માટે શિક્ષણ મેળવો છો ના તમારે ફાળે નથી. પુસ્તકથી જ્ઞાન હવે બુકનું જ્ઞાન પ્રાપ્ત કરવું પણ શિક્ષણ જેવી નથી. એની વ્યવહારિક બુકનું જ્ઞાન કરવાનું વ્યવહારિક રીતે પ્રાપ્તિ હોવા જોઈએ. પરીક્ષામાં પાસ થવું સારા ત્યાં એ પણ શિક્ષકનું મુખ્ય લક્ષણ, શિક્ષણનું મુખ્ય લક્ષણ હોય એ મુખ્ય ધ્યેય નથી. શિક્ષણનું મુખ્ય ધ્યેય છે બાળકનો સર્વાંગી વિકાસ, એટલે બધી જ રીતે બાળક રમતા સારું આવડે છે, સારી રીતે ભણી શકે, સારી રીતે કમ્યુનિકેશન સ્કિલ એની સારી હોય, સમાજમાં સારી રીતે વર્તન કરે, ઘરમાં એનું વર્તન સારું હોય, દરેક રીતે સર્વાંગી બધા જ અંગોને બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ થાય એ બાળકને સર્વાંગી વિકાસ. એ સાચો જવાબ છે બી. શિક્ષણનું મુખ્ય ધ્યેય છે બાળકનો સર્વાંગી વિકાસ. કેળવણીનો અર્થ જ બાળકના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના શ્રેષ્ઠ અંશોને બહાર લાવવાનું છે, ઉત્તમ અંશોને બહાર લાવવાનું છે. આવું વિધાન કેળવણીનું ગાંધીજીએ આપ્યું હતું બાળકનો સર્વાંગી વિકાસ માટે. એ શિક્ષણનો મુખ્ય ધ્યેય છે. તો આજના વિડીયોમાં આ રીતે તમે વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આવા બીજા વિડીયો જોઈતા હોય તો કમેન્ટમાં મને જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો.